શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં શ્રી ગુરુલીલામૃતના પારાયણ નિમિત્તે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. અલગ કશે નિરંજન દત્તાત્રેય ભગવાને પંચમહાભૂત પૈકી ચોથો તત્વ પાણીને પણ ગુરુ કરેલો છે. પાણી જેવી રીતના ઠંડુ જ હોય, એનો સ્વભાવ ઠંડો, તમારે ગરમ કરવું પડે, પણ ગરમ કરીને મૂકી રાખો એટલે ફરી બાજુ ઠંડુ થઈ જ જાય. એવી રીતના આપણો પણ સ્વભાવ ઠંડો જ હોવો જોઈએ. શીતળતા બોલવામાં, વાણીમાં અને સ્વભાવમાં બંનેમાં ઠંડક જોઈએ. પછી આપણે અપવિત્ર હઈએ, સવારે શૌચ જઈ આવીએ પણ પાણીથી સ્નાન કરીએ તો પાછા પવિત્ર ગણાઈએ. એવી રીતના આપણે પણ બીજાને, સંતો બીજાને પવિત્ર કરે, સંતના દર્શન કરીએ તો પાવન થવાય છે. પાણીમાં અશુદ્ધિ હોય પણ પાણીને ઠારીને મૂકી રાખો તો ધીમે ધીમે અશુદ્ધિઓ નીચે બેસી જાય. અને એવી રીતના આપણે પણ શાંત રહીએ તો દુર્ગુણો આપોઆપ બધા ઓછા થતા જાય. અને પાણી અશુદ્ધિ નીચે રાખે એવી રીતના આપણે પણ દુર્ગુણોને ધીમે ધીમે ઠરવા દેવાના. અને નદીઓ સમુદ્રને જઈને મળે છે, એવી રીતના આપણે પણ અક્કડને અભિમાન છોડીને નમ્રને જ્ઞાન આપવું એક વાત છે. પછી પાણીનો એક મુખ્ય ગુણ એ છે, પાણી એક જગ્યાએ રહે તો ગંધાય, થોડા વખતમાં ગંધાઈ જાય છે. એવી રીતના આપણે પણ કોઈ સ્થાનનો બહુ આગ્રહ રાખવો નહીં. સાધુ તો ચલતા ભલા ઓર પાણી તો બહેતા ભલા. આ પાણી પાસેથી ગુણ લીધો છે. પાંચમો ગુરુ અગ્નિને કર્યો છે. પાંચમું મહાતત્વનું નામ છે અગ્નિ, મહાભૂતનું નામ. અગ્નિમાં તમે જે અર્પણ કરો તો બળબળ બાળીને ભસ્મ કરે, અંદર સંગ્રહ ના કરે. એવી રીતના આપણે પણ બીજાના દુર્ગુણો જાણવા મળે તો એને જ્ઞાનાગ્નિમાં બાળીને ભસ્મ કરવા, પણ કોઈના દુર્ગુણો મનમાં બહુ સંગ્રહવા નહીં. પેલા આમ એવું મગજમાં બહુ ઠસી નાખવું નહીં. અગ્નિ હંમેશા તેજસ્વી હોય, આપણે પણ હંમેશા પ્રસન્ન રહેવું. અગ્નિ બીજા તત્વોને બાળી નાખે પણ અગ્નિ તો શુદ્ધ જ હોય. એ રીતના આપણે બીજાના દોષ જોવા મળે તો એને જ્ઞાનાગ્નિથી બાળીને આપણે શુદ્ધ જ રહેવાનું. અગ્નિનો કોઈ આકાર ના હોય, જેવું લાકડું એવો અગ્નિ. ગોળ લાકડું હોય તો ગોળ દેખાય, ચોરસ હોય તો ચોરસ, લાંબી લાકડી સળગે તો લાંબો દેખાય. એવી રીતના આત્માને કોઈ આકાર નથી હોતો, જે શરીરમાં જાય એ શરીરમાં પ્રમાણે ઓળખાય. આત્મા કોઈ સ્ત્રીના શરીરમાં જાય તો એ સ્ત્રી તરીકે ઓળખાય, પુરુષના શરીરમાં જાય તો પુરુષ તરીકે ઓળખાય, ગાયના શરીરમાં જાય તો ગાય તરીકે ઓળખાય, અને ગધેડાના શરીરમાં જાય તો ગધેડા તરીકે ઓળખાય. આત્માને કોઈ જાતિ હોતી નથી, એ બધું શરીરને લાગુ પડે છે. અગ્નિમાંથી જ્વાળાઓ નીકળે, તણખા નીકળે અને થોડી વારમાં બુઝાઈ જાય છે. એવી રીતના શરીર પણ પ્રગટ થયા છે પણ થોડા વર્ષોમાં બુઝાઈ જવાના. જે રીતના અગ્નિના તણખા ક્ષણભંગુર છે, એવી રીતના આપણા આયુષ પણ બહુ ક્ષણભંગુર છે. ગમે ત્યારે આપણા 12મા 13મા થઈ જવાના. લાકડામાં અગ્નિ હોય છે પણ અત્યારે ઢાળ પડી હોય ને અહીંયા લાકડું કોઈ લાઈન મૂકે તો આપણી ઠંડી દૂર થાય. પણ એમાંથી આપણે લાકડાથી ઠંડી દૂર કરવી તો શું કરવું પડે? બહારથી અગ્નિ લાવીને લાકડાને સ્પર્શ કરાવવો પડે, પછી લાકડાનો અગ્નિ પ્રગટ થાય તો આપણી ઠંડી દૂર થાય. એવી રીતના દરેક જીવ જ્ઞાની છે જ, પણ અંદરનું જ્ઞાન પ્રગટ ના થાય ત્યાં સુધી આપણને ઠંડી લાગે, સુખ દુઃખની અસર થાય. પણ બહારના કોઈ સદગુરુ જ્ઞાની આવે અને આપણી અંદર પ્રવેશ કરે, આપણા અંતરમાં, અને અંતરનું જ્ઞાન પ્રગટ થાય તો આપણી આ સુખ દુઃખો રૂપી ઠંડી દૂર થાય. આ બધું હું અગ્નિ પાસેથી શીખ્યો છું. પછી છઠ્ઠો અને સાતમો ગુરુ મેં સૂર્ય અને ચંદ્રને કર્યા છે. સૂર્ય ચંદ્ર બે અવિનાશી છે. ચંદ્ર પાસેથી હું શીખ્યો કે ચંદ્ર પૂનમના દિવસે મોટો થાળી જેવો દેખાય, પણ ધીમે ધીમે નાનો થઈને પછી અદ્રશ્ય થઈ જાય. ફરી પાછો પડવાથી મોટો થવા માંડે અને પૂનમે ફરી પાછો મોટો થાય. પણ ખરેખર ચંદ્ર એવો કપાય છે? ચંદ્ર તો ગોળ જ છે અને એવો જ હોય કાયમ, પણ દેખાય છે નાનો થતો જાય છે અને અદ્રશ્ય થાય. એવી રીતના શરીરમાં વૃદ્ધિ થાય અને ક્ષય થાય. શરીર ધીમે ધીમે મોટું થાય અને પછી સુકાઈને મરી પણ જાય, પણ અંદરનો આત્માને એની સાથે કોઈ નિસ્બત નહીં. એ તો એની વૃદ્ધિ નહીં અને એને ક્ષય પણ નહીં. એ હું ચંદ્ર પાસેથી શીખ્યો. સૂર્ય પાસેથી તો ઘણા બધા મેં બોધ લીધા છે કે સૂર્ય પોતે ઉનાળામાં બહુ ગરમી વરસાવે
સમુદ્રના પાણીની વરાળ થાય પોતે સંગ્રહ કરે અને પછી ઠંડુ પાણી ચોમાસામાં ધરતી ઉપર વરસાવે જ્યાં જરૂર હોય ત્યાં. આપણે પણ મહેનત કરીને જે કંઈક ભેગું કર્યું છે એ યોગ્ય જગ્યાએ વાપરવું પરોપકારમાં. સૂર્યના પાસેથી આત્માની સ્થિરતા ફરી પાછી સ્વીકારી છે કે સૂર્યનું પ્રતિબિંબ ઘડામાં પડે, ઘડો હાલે પણ સૂર્ય હાલે નહીં, એવી રીતના શરીર હાલે પણ આત્મા હાલે નહીં. અને માટલામાં પાણી હોય ને ડોળું હોય ને તો સૂર્યનું પ્રતિબિંબ ડોળું દેખાય, પણ સૂર્ય ડોળો હોય નહીં. એવી રીતના આ બુદ્ધિમાં મલિનતા હોય તો માણસ ખોટું કામ કરે, પણ આત્મા તો શુદ્ધ જ હોય છે. આ બધા મેં સૂર્ય પાસેથી બોધ લીધા. અને આ અધ્યાયનો છેલ્લો ગુરુ છે 8મો ગુરુ કપોત. કબીરજીએ લખ્યું છે, જૈસી પ્રીતિ કુટુંબ કી તૈસી હરી સે હોય, કહે કબીરતા દાસ કા પલા ના પકડે કોઈ. આ દોહરો સમજાવવા માટેનો આ ગુરુ છે કપોત. એક કપોત હતો અને એનો એક કપોતી મળી ગઈ. બે જણા પતિ પત્ની તરીકે રહેવા માંડ્યા અને પછી કપોતને કપોતી મળી એટલે એને લાગ્યું હા હવે મારું જીવન સાર્થક થઈ ગયું. અને આખો દિવસ એને રાજી કરવા માટે પ્રયત્નો કર્યા કરે, એકબીજાને રાજી કરવા માટે જ સમયને શક્તિ વાપરે. સમય જતાં કપોતી સગર્ભા થઈ એટલે કપોતને ઓર હરખ થાય, વાહ વાહ. અને એમાં જતા ત્યારે ઈંડા મૂક્યા એને એટલે તો બહુ વરખાઈ ગયો. અને પછી તો ઈંડામાંથી બચ્ચા થયા પછી તો એને એટલો બધો હરખ થાય કે અમારો માનવ જન્મ સફળ થઈ ગયો, અમે બે અને અમારા બે, આખી દુનિયા એમાં જ છે એવું એને લાગવા માંડ્યું. અને એમાં જ રચ્યો પચ્યો રે, અવારના જાય, દાણા ખોદી લાવે અને બચ્ચાને ખવડાવે. બચ્ચાને રાજી કરવા માટે જાત જાતનું બધું મહેનત કરે અને એમાં ને એમાં એમનું સમયને આયુષ્ય જાય છે એમની ખબર નહોતી પડતી. મમતા રાખતા હતા. એ થયું એવું કે એકવાર આ બે જણા બચ્ચા માટે દાણા પાણી લેવા માટે ગયા હતા. એક પારધી આવ્યો, ઝાડ નીચે ઝાડ પાથરી. બચ્ચાને થયું કે મા બાપ તો હાજે આવશે, અત્યારે તૈયાર છે તો ખાઈ લેવામાં શું વાંધો છે. એ બચ્ચા ગયા ઝાડમાં દાણા ખાવા અને ફસાયા, તરફડવા માંડ્યા. કપોતી વહેલી આવી ઘેર અને જોયું કે બચ્ચા કઈ ગયા, માળામાં ના જોયા, ઝાડમાં તરફડતા જોયા. એને તો કે બચ્ચા વગર જીવીને મારે શું કામ છે. મમતા એટલી બધી હતી કે એને છોકરા વગરનું જીવન ઝેર લાગ્યું. છોકરા થતા પહેલા છોકરા વગર જીવતી હતી, અને છોકરા થયા પછી ને મરી ગયા પછી એવું લાગ્યું કે હવે છોકરા વગર જીવીને શું કામ છે. તે વગર મોતે એ હું ઝાડવા હામેથી જઈને પડી, તરફડવા માંડી. હા જે પછી કપોત આવ્યો એણે જોયું કે પત્ની કઈ ગઈ, બાળકો કઈ ગયા. જોયું તો ઝાડવા તરફડતા હતા. એને થયું કે હવે આમના વગર જીવીને મારે શું કામ છે. એ હું ઝાડમાં જઈને પડ્યો અને વગર મોતે મર્યો. કપોતી નહોતી ત્યારે જીવતો હતો, પણ કપોતી મળ્યા પછી એવું થયું કે હવે કપોતી વગર જીવાય નહીં. બસ સંસારના સંબંધ આવા ના હોય ને તો એના વગર બધા જીવે છે, પણ એકવાર થયા પછીથી એનો વિયોગ સહન થતો નથી. એનું કારણ મમતા છે. અને એટલે અલગ કહે છે નિરંજનને કે કુટુંબ કલ્યાણ કરવા જતાં આત્મકલ્યાણ ભૂલાય નહીં, એ બહુ ધ્યાન રાખવાનું. આ દ્રષ્ટાંતનું સારા એક જ વાક્ય છે, કુટુંબ કલ્યાણ કરવા જતાં આત્મકલ્યાણ ચૂકી જવાય નહીં ને એ કાળજી રાખવાની. કુટુંબ કલ્યાણ કરવાની ના નથી, પણ એમાં જ રચ્યા પચ્યા રહેવું 24 કલાક ને 365 દાડા મૂર્ખનું લક્ષણ છે. કુટુંબ પ્રત્યેની ફરજ બજાવી દઈ હતી, પછી બાકીનો સમય ને શક્તિ બચાવીને આપણા માટે વાપરવાનો. ભગવાન કહે છે કે તારું તન અને ધન કુટુંબમાં આપ, પણ મન મને આપ. તન અને ધન કુટુંબમાં અને મન ભગવાનમાં. આપણે એનાથી ઊંધું કરીએ, મન કુટુંબમાં અને ભગવાનને થોડું ધન આપીને સમજાવીએ અને થોડું તન આપીને સમજાવીએ, ઊંધું કરીએ છીએ. પરમાત્માને મન આપે એ માયામાં ફસાય નહીં. એટલે મેં આ કપોત પાસેથી આ બોધ લીધો. એટલે કુટુંબમાં રહેવા છતાં મારી કુટુંબમાં આસક્તિ થતી નથી, અનાસક્તિથી રહું છું. કહે છે કે 9મો ગુરુ મેં અજગરને કર્યો છે. પણ અજગરની વાત તને કહું એ પહેલાં તું આ અધ્યાયનું ગાન કર ભાઈ, એટલે આગળનું સાંભળવા માટે ફરી પાછો તું જાગૃત થઈ જાય. યસ્મિન્નોતમ શ્રોતમશેષમ જગદેત યજ્ઞમ યસ્તમ શાંતે યસ્મિન લયનેતિ વાચાગમ્યમ વેદનરૂપમ ત્રિગુણેશમ દત્તાત્રેય
इति श्री दत्तपादारविंद मिलित ब्रह्मचारी पांडुरंग अवधूत महाराज विरचिते श्री गुरुलीलामृते अलख निरंजन संवादे अवधूत यदु संवादो नाम 53तमोऽध्याय समाप्तः। अवधूत चिंतन श्री गुरुदेव दत्त। अलख कसे निरंजन माणसना सुख दुखोનું કારણ એના પૂર્વજન્મના કરેલા કર્મો છે. આવું સમજીને અજગર પ્રારબ્ધને આધીન પડી રહે છે. अजगर करे ना चाकरी, पंखी करे ना काम, सबको अपना मिलत है देने वाला राम। अजगर कोई दिवस बीजा प्राणीओनी जेम दौड़म दौड़ी करे ज नहीं, पड़ी रहे मोड़ू बोड़ू करीने भगवान एनो खोराक एना मोढा पासे मोकले अने खाई जाए शांतिथी। हूँ पण कहे के अजगरने गुरु करीने बैठो छुं, मारी जरूरियात माटे हूँ दौड़म दौड़ी करतो ज नथी, मारू मारा खोळामां आवीने पड़े ज छे। प्राप्त स्थितिमां संतोष ए अजगर पासेथी मैं बोध लीधो छे। 10मो गुरु में समुद्र ने कर्यो छे। समुद्र में ચોમાસામાં નદીઓમાં ભીષણ પૂર આવે, લોકોના ઘરમાં પાણી આવી જાય એટલા બધા પાણી હોય, એ બધા નદીઓના પાણી સમુદ્રમાં ખલવાય, પણ સમુદ્રમાં કોઈ દિવસ પૂર ના આવે અને ઉનાળામાં બધી નદીઓ સુકાઈ જાય, તળિયા દેખાય તો દરિયો સુકાય નહીં, ચોમાસામાં છલકાય નહીં અને ઉનાળામાં સુકાય નહીં. આ દરિયા પાસેથી મેં જાણ્યું એટલે મેં સમજી લીધું કે સુખમાં છકી નહીં જવું અને દુઃખમાં હિંમત હારવી નહીં. સુખ દુઃખ સદા ટકતા નથી, એ નીતિ ઉર ઉતારવી. બસ આ મેં શીખો છું એની બાજુ. સમુદ્રમાં એવું કહે છે કે તળિયે મોતી હોય છે, પણ એ ક્યારે મોતી કિનારા પર લાવીને મૂકતો નથી. કોઈ મરજીવા ડૂબકી મારે તો એને મોતી મળે. એ રીતના આપણામાં સદગુણો હોય ને, પણ એનું પ્રદર્શન નહીં કરવું કે અમે તો આમ અમે તો તેમ હોશિયારીઓ મારતા ફરવું નહીં, સદગુણોની જાહેરાત કરવી નહીં. અને દરિયાનું લેવલ સૌથી નીચું હોય, નદીઓ ઉચ્ચ પર્વત ઉપરથી નીકળે, દોડતી દોડતી જઈને દરિયાને મળે, એટલે જે નમે એ બધાને ગમે. નદીઓ ઊંચી છે તો મળવા માટે દરિયાને જવું પડે, દરિયાએ મળવા નદીને આવવું પડવું નથી. નમે તે સૌને ગમે, નમતાને બહુ માન, સાગરને નદીઓ ભજે છોડી ઊંચા સ્થાન. નમ્રતા રાખીએ તો દુનિયાનો બધો વૈભવ આપણી પાસે આવીને પડે, દુનિયાના બધા સુખ મળે, એવું રામકૃષ્ણ પરમહંસ આવું કીધેલું છે. એક નમ્રતાનો દુર્ગુણ સદગુણ જો માણસ જીવનમાં કેળવે તો એને બધા સુખ મળે સંસારના, આવું કીધેલું છે એમણે. પછી 5 ઇન્દ્રિયોને વશમાં રાખવા માટે મેં 5 તત્વોને ગુરુ કર્યા છે. આપણી 5 જ્ઞાનેન્દ્રિયો કઈ? આંખ, કાન, નાક, જીભ અને ત્વચા. આ 5 ઇન્દ્રિયોને કંટ્રોલમાં રાખવા માટે મેં 5 ગુરુ કર્યા છે. પતંગિયાને રૂપની બહુ આસક્તિ હોય, બગીચામાં સરસ ફૂલની કળીઓ ખીલે તેને ગમે, પણ દીવાની જ્યોતને પણ ફૂલની કળી જેવી એને લાગે, એ પણ ફૂલની કળી જેવી લાગે, પણ એ ચળકતી હોય, એટલે પતંગ એનાથી લલચાય, એની પાસે જાય, સ્પર્શ કરે અને બળીને ભસ્મ થાય. એટલે કહે કે મેં પણ આ શીખ્યું છું કે રૂપથી અંજાઈ જવું નહીં, ગુણથી અંજાવું પણ રૂપથી અંજાવું નહીં. રૂપથી અંજાય એ અથડાય, ગુણથી અંજાય ને એ કશું મેળવી જાય, એને લાભ થાય. પછી ઘ્રાણેન્દ્રિય, નાસિકા. હવે તો લોકો આપણે તો બહુ પણ ઘણાને એની પાછળ બહુ ખર્ચા કરે, જાત જાતના સેન્ટ લાવે ને અત્તર લાવે ને જાત જાતનું બધું સુગંધ કરવા માટે તો કેટલા ખર્ચા કરી નાખે. એનાથી બચવા માટે મેં ભમરાને ગુરુ કર્યો છે. કાળો ભમરો એ પાટડાને આર પાર કાણું પાડી દે, પણ એને કમળની વાસ બહુ ગમે. જો કમળને જુએ એટલે એની ઉપર જઈને બે સુગંધ લીધે જ રાખે, ધરાય નહીં. એને ખબર છે કે સૂર્યોદય થશે, સૂર્યાસ્ત થશે, કમળ બીડાઈ જશે, પછી મારથી નહીં છૂટાય, છતાં એમ હજુ વાર છે, જરાક વાર એમ સહેજ બેહી જ રહે. અને સૂર્યાસ્ત થાય, કમળ બીડાઈ જાય અને ભમરો અંદર પૂરાઈ જાય. અને રાત્રે તો એ કમળ એટલું બધું ફીટમ ફીટ બીડાઈ જાય છે કે અંદર પવન શ્વાસ જાય નહીં, ગુંગળાઈને સવાર સુધીમાં મરી જાય. એટલે ભમરો જો આવી રીતના મરી જતો હોય તો મારે સુગંધમાં બહુ લલચાવું જ નહીં, મને સુગંધની આસક્તિ નહીં અને દુર્ગંધની દ્વેષ નહીં, તિરસ્કાર નહીં. મધમાખી કેટલાય બધા ફૂલો ઉપરથી મધ ચૂસી લાવે અને મધ પૂરો બનાવે, પણ પેલો વાઘરી આવે ને તાપણું કરે ને માખીઓ ઉડી જાય, મધ લઈને ચાલવા માંડે. એટલે કે હું કોઈ દિવસ કશું ભેગું કરતો જ નથી, કહે છે કે ભેગું કરીએ તો ચિંતા ને, એના કરતાં ભેગું કરવું જ નહીં, કે કોઈ લઈ જ ના જાય. જરૂર પૂરતું મારા પૂરતું કમાઈને મારા પૂરતું વાપરું છું, કહે છે કે ભાઈ મને જે મળ્યું તે ખાસ કરું છું, કહે છે. ધન સંચયથી મહાદુઃખ છે.
કેટલાક છોકરા માટે રાખવાનું બધાને ગમે, પણ છોકરા માટે એ વાવ રાખો કે લાયક હશે તો જાતે કમાઈને ખાશે, રાખવાની જરૂર નથી, અને નાલાયક હોય તો રાખવાની જરૂર નથી, કારણ કે નાલાયક હશે તો ઉડાડી મારશે. સ્પર્શાશક્તિ બહુ ખતરનાક હોય છે. એનાથી બચવા માટે મેં હાથીને ગુરુ કર્યો છે. હાથીને જંગલમાં રાજા હોય છે, કોઈ દુઃખ નહીં, પણ હાથણીની સ્પર્શાશક્તિ એવી હોય, ત્યાં શિકારીઓ ખાડો ખોદે ને એની પર પાટિયા પાતળા મૂકે, એની પર બધું ઘાસ પાથરને લાકડાની હાથણીને ઊભી કરી દે. હાથી જુએ કે આ હાથણી છે, દોડતો દોડતો જાય અને જેવો પાટિયા પર પગ મૂકે ધવાક દઈને પડે અંદર. 15 દાડા સુધી એને ભૂખ્યો મારે, પછી સાંકળે બાંધીને લઈ જાય અને આખી જિંદગી ગધા વૈતરું કરાવે. કાષ્ટ હસ્તીની બંધને પાડે એમ સુજાણ. લાકડાની હાથણી જો હાથીને બંધનમાં નાખતી હોય તો માઉસમાં શું ના કરે? થા સાવધ નૃપ માન, મારે સાવધાન થા રાજા કે જગ્યાએ. ભાઈ 14મો ગુરુ મેં વાઘરીને કર્યો છે. વાઘરી એ પોતે મધ ભેગું ના કરે, પણ મધમાખીએ મધ ભેગું કર્યું છે, એ 15 દાડા મહિના જાય ત્યાં સુધી મધનો પૂરો થવા દે બરાબર. મધ પૂરો થાય એટલે ધૂણી કરે, તાપણી કરે, અને પછી મધ લઈ જાય. મધનો લાભ વાઘરી લે, મહેનત મધમાખી કરે. એવી રીતના જેને ભજન કરવું હોય ને એને રસોડા ઊભા જ નહીં કરવા, ભિક્ષા માગી લઈને ખાઈ લેવું, અને રેડીમેડ, અને આખો દિવસ સમયને શક્તિ બચાવીને ભજન કરી લેવું. પણ ભિક્ષાનું મન માગીને પછી ચેનબાજી કરવા માટે ભિક્ષા નહીં માગવાની. હા, કે આજકાલના સાધુ આવા હોય છે, ભિક્ષા માગી જાય પછી લાંબા થઈને હોઈ જાય અને ચલમો ફૂંક્યા કરે. એને ભિક્ષા માગવાનો અધિકાર નથી. ભિક્ષા માગવાનો અધિકાર એને જ છે કે જે પોતાનો સમય અને શક્તિ બચાવીને ભક્તિ કરવાના હોય, એને ભિક્ષા માગવાનો અધિકાર છે. અને એવો માણસ ભિક્ષા માગે ને તો એને મળેલી ભિક્ષાનું અન્ન જગતનું સૌથી વધારે પવિત્રમાં પવિત્ર અન્ન છે. ભિક્ષાનું અન્ન બહુ પવિત્ર માન્યું છે, પણ એ ભિક્ષાનું અન્ન ખાઈને ભજન કરનારના માટે ચેનબાજી કરતો હોય તો ભિક્ષાનું અન્ન પચે નહીં. બાકી મોટા ભાગનો સમય આ પેટની વેઠમાં જ જાય છે. પેલાનો કમાવામાં જાય ને પેલીનો રસોડામાં જાય, ચૂલા ચક્કીમાં. 2 જણા ભક્તિ કરી શકતા નથી. એટલા માટે આ ભિક્ષા માંગવાની છૂટ આપી છે, એ અધિકાર છે અને પવિત્ર અન્ન ગણ્યું છે. પછી કહે છે કે સંગીતની આસક્તિ લોકોને બહુ હોય છે. હવે તો એટલી હદે આસક્તિ થઈ ગઈ છે કે કથામાં જો સંગીત ના હોય તો કોઈ કથા સાંભળવા જાય જ નહીં. કથાઓ સંગીતની મહેફિલો થઈ ગઈ. ગ્રંથની વાત 10% આવે, બીજી 40% વાતો બધી પરચુરણ હોય, અને બાકીનું બધું સંગીત, જાત જાતનું બધું. તો જ માણસો જાય કથા સાંભળવા. જ્યાં ડોંગરે મહારાજ જેવી કથા થતી હોય તો કોઈ ના જાય સાંભળવા, કોઈ ખાસ સાચા જિજ્ઞાસુ હોય જ જાય, બાકી સંગીત નથી. એની આસક્તિ એટલી બધી થઈ ગઈ છે કે ભગવાન બાજુમાં રહી ગયા છે. એના લીધે આનાથી બચવા માટે મેં હરણને ગુરુ કર્યો છે. હરણને જંગલમાં શું દુઃખ હોય છે? સારામાં સારું ઘાસ એના માટે હોય છે, બધું જ છે. પવન જેવી એની દોડવાની શક્તિ છે, કોઈ એને પકડી નથી શકતું. પણ એને પકડવા માટે કસ્તુરી મૃગ હોય છે ને, એની કસ્તુરી બહુ કિંમતી હોય. ત્યાં શિકારીઓ શું કરે, એ જાણે કે આ હરણને આ સંગીત બહુ પ્રિય છે, તે જંગલમાં જાય, ઝાડ નીચે જઈને બેહે. હરણને હોદવાનું જ નહીં, ત્યાં જઈને એવો સરસ રાગ રાગીણી સાથે આલાપ સાથે એવું સંગીતનો જલસો ઊભો કરે કે હરણ જ્યાં હોય ને સાંભળે ને ડાયું ડમરું થઈને ધીમે ધીમે આવીને ત્યાં બેસી જાય. પેલા એને પકડે, એની નાભી કાપી નાખે, એમાંથી કસ્તુરી લઈ જતા રહે, પેલું તડફડીને મરી જાય. એક સંગીતની આસક્તિને પોષવા જતા જો હરણ મળતું હોય તો આ જાણીને હું સંગીતની આસક્તિ રાખતો જ નથી. કહે છે નાચ ગાનના જલસાથી હું દૂર જ રહું છું. પછીથી કહે છે કે 5મી આપણી ઇન્દ્રિય છે જીભ. ચટાકા કરવા એને એટલા જોઈએ છે કે એક ચટાકાથી ફટાકા પડે છે, જાણવા છતાં ચટાકા છૂટતા નથી. આનાથી બચવા માટે મેં માછલીના ગુરુ કર્યો છે. માછલીના માટે ભગવાને પાણીમાં બધું બહુ ભોજન રાખ્યું છે. લીલ ને સિવાય એટલી બધી હોય છે કે 365 દાડા 4 ટાઈમ ખાય તો એનું પેટ તોય ખૂટે નહીં, એટલું બધું ભોજન હોય છે એના માટે. પણ એને હું આપણે જેમ વેરાયટી જોઈએ, એકનું એક ખાઈને કંટાળો આવે છે. ત્યાં પારધીઓ જાણે એટલે લોકો તાર હોય ને એને નીચેથી વાળે અને એની ઉપર લોટનો લોચો ચોંટાડે અને પાણીમાં લટકાઈને બેસી રહે. પેલી માછલી દૂરથી જો ને હા આજે તો વેરાયટી છે, દોડતી દોડતી જો લોટ ખાવા જાય તો તાર એના તાળવામાંથી બહાર નીકળે, પેલો કાઢીને તરફડીને મરી જાય, પેલો એને ખાઈ જાય.
લોટ ખાવા જતા એ પોતે જ ભોજન બની જાય. માટે કહે છે ભાઈ જીભના સ્વાદને છોડી દીધા છે. પેટ ભોજન માંગે છે અને જીભ સ્વાદ માંગે છે. હું સ્વાદ આપતો જ નથી. જે મળ્યું જેટલું મળ્યું એટલું ખાઈ લઉં છું. જેણે જીભને જીતી ને એને દુનિયાને જીતી એવું કહેવાય છે. માટે હું જીભની આસક્તિમાં જરાય આસક્ત બનતો જ નથી. પછી 17મો ગુરુ મેં વેશ્યાને કર્યો છે. એની વાત સાંભળતા પહેલા આપણે અધ્યાયનું ગાન કરી લઈએ. ચાલો. પ્રાદુર્ભૂતમ યત્રિતપત્તિમ જગદર્થે હિમ યનસૂયા આતિવ્રત્યમ ફલિતમ તત મૂર્તાતીતમજાતમ યજમેનમ દત્તાત્રેયમ तं હૃદયંગમ પ્રણતોસ્મે દત્તાત્રેયમ तं હૃદયંગમ પ્રણતોસ્મે. એતે શ્રી દત્તપાદારવિંદામૂલ્યમ બ્રહ્મચારી પાંડુરંગ રંગદૂત મહારાજ ગુરુદેવ શ્રી ગુરુ લીલામૃતે અલખ નિરંજન સંવાદે અવધૂત સંવાદો નામ ચતુઃપંચાશત્તમો અધ્યાયઃ સમાપ્તઃ. અવધૂતચિંતન શ્રી ગુરુદેવ દત્ત. અલગ કશે નિરંજન અજ્ઞાનકાંડનો હવે આ છેલ્લો અધ્યાય 55મો કરી લઈએ ને. ઓકે. 17મો ગુરુ કહે છે વેશ્યાને કરેલો. વેશ્યા પાસેથી એ શીખ્યો કે આશા જ દુઃખનું કારણ છે. જેને કોઈ આશાની ઈચ્છા નથી ને એ દુઃખી થાય જ નહીં. એક વેશ્યા હતી. એકવાર રોજના ક્રમ પ્રમાણે બની થઈને તૈયાર થઈ, પણ મોડે સુધી કોઈ ગ્રાહક આવ્યો જ નહીં. એટલે આખરે નિરાશ થઈ અને પથારીમાં જઈને પડી, પણ ઊંઘ નહોતી આવતી. આજે કોઈ ગ્રાહક ના આવ્યો, આજે વકરો ના થયો, ચિંતામાં. એમાં કોઈક જન્મના પુણ્યનો ઉદય થયો, તેને વૈરાગ આવ્યો. એને થયું કરે ભગવાને મનુષ્ય દેહ આપ્યો, ભજન કરવાનું છોડીને આ બધું આ શું કરી નાખ્યું, આવું અધમ પાપ કરી નાખ્યું. વૈરાગ આવ્યો. રત્ન જેવો મનુષ્ય દેહ મળ્યો, પણ તે સત્કર્મ તો કર્યું જ નહીં, અને આ શરીરથી મેં વેપાર કર્યો. આજથી એ ભગવાન હવે મારા વેપાર બંધ કરવો છે. હવે આજથી હું તારી થઈને રહીશ. અને જ્યાં એના આશા છોડી દીધી તેને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. એટલે મેં નિશ્ચય કર્યો છે કે જે મળવાનું છે મળવાનું જ છે, ને નથી મળવાનું તો સમજવું કે આપણું નથી એટલે નથી મળ્યું. એ રીતે મેં આશા બધી છોડી દીધી છે, એટલે હું સદા પ્રસન્ન રહું છું. જો આશા જે ખાલી આપણે છોડી શકીએ ને તો 24 કલાકને 365 દિવસ પ્રસન્ન રહેવા એવું છે. આપણી પ્રસન્નતાને ખાઈ જાય છે આશાઓ અને ઈચ્છાઓ. આમ થવું જોઈએ, આમ જોઈએ, બસ આ જ એક અંદરની જાગેલી ઠસક આપણી પ્રસન્નતાને બેચેન બનાવે છે. બાકી પ્રસન્ન આપણે 24 કલાક રહી શકીએ. બાળકને જોજો, કોઈ આશા ન હોય ને ઈચ્છા ન હોય, મળે તો આઈસ્ક્રીમ ખાઈ જાય, પણ ના મળે તો કશું યાદ ના કરે, રમ્યા કરે, એની મળે પ્રસન્ન રહેશે. અને મોટો થાય પછી રાહ જુએ, હજુ આ બાકી છે, આ નથી થયું, આ થવું જોઈએ. આશા અને ઈચ્છાઓ જ ખાલી આપણી પ્રસન્નતાને નાશ કરે છે. 18મો ગુરુ મેં ટીટોળીને કર્યો. ટીટોળી એક ચકલી જેવું નાનું પક્ષી આવે. એકવાર એક ટીટોળીને માંસ મળ્યું, 4-5 ટીટોળીઓને બધું હરકે ભાગે વાંચી લીધું. એમાંની બાકીની ખાઈ ગઈ, પણ એકને થયું કે જરા શાંતિથી હાજે ખાઈશ, એટલે એને સંગી રાખ્યું. તો પછી જે ખાઈ ગઈ ને બધી કે ચાલ આમાં જ આપ, પછી કે આ તો મારું છે, કે ના તારી પાસે છે એટલે ભાગ આપ. તો બધી એની પાછળ પડી અને ચાંચો મારે. છેવટે એણે જ્યારે પોતાનું ભાગનું છોડ્યું ત્યારે ચાંચના પ્રહારથી બચી. એટલે પછી કે આ સંગ્રહ કરીએ ને ત્યારે હવે દુઃખ પડે છે, એના કરતાં સંગ્રહ કરવો જ નહીં. યથા પ્રાપ્ત સ્થિતિમાં સંતોષ. જે મળ્યું તે બહુ છે, બસ. સંગ્રહ કરવાથી સંગ્રહ કરેલી વસ્તુને હાચવવામાં બહુ જીવ જાય છે. 19મો ગુરુ બાળકને કર્યો છે. બાળક પાસેથી એટલા બધા સદગુણો મળે એવા છે ને. બાળક એટલે ધરતી પરના હરતા ફરતા સંત. સાચા સંતના દર્શન કરવા જઈએ ને તો નિર્મળ બાબા મળી જાય, પણ બાળક હંમેશા નિર્મળ હોય, બાળક હંમેશા પ્રસન્ન હોય, એ વર્તમાનમાં જ જીવે. બાળક કોઈ દિવસ ભૂતકાળનો શોક ના કરે, ભવિષ્યની ચિંતા નહીં. ગઈકાલે હું થયું એ વિચારે નહીં ને આવતીકાલે હું થશે વિચારે નહીં. વર્તમાનમાં જ જીવે. આપણે પણ એવી રીતના વર્તમાનમાં જીવવાનું છે. બાળક ક્યારે પોતાની સરખામણી બીજા જોડે કરે જ નહીં. રાજાના છોકરા જોડે, રાજાનો છોકરો રંકના છોકરા જોડે પણ હરખો જ રમે. એ વખતે વિચાર ના કરે કે હું રાજાનો છોકરો છું ને આ રંકનો છોકરો છે. સરખામણી ના કરે ક્યારે.
અને આપણે સરખામણી કરીએ છીએ ને એટલે દુઃખી થઈએ છીએ. બાળકની પાસેથી એટલા બધા સદગુણો મળે છે ને. ડોંગરે મહારાજ કહેતા હતા કે અનેક પુસ્તકો વાંચવાથી જે જ્ઞાન ના થાય ને એ જ્ઞાન બાળકની ચેષ્ટાઓ જોવાથી થાય. નાનકડું બાળક હોય, સંતોના બધા જ સદગુણ એનામાં હોય છે, પણ એનામાં સદગુણ સમજણ વગરના હોય છે અને સંતોમાં એ સમજણ પછી ના હોય છે. બાકી સંતો બાળક જેવા હોય અને બાળકો સંત જેવા હોય. બાળકને જરાય ઈગો ના હોય, અહંકાર નહીં, સહેજ પણ કોઈ જાતનું અહંકાર ના હોય. સંતોને પણ અહંકાર ના હોય. એને કોઈ મહત્વાકાંક્ષા ના હોય બાળકને. આમ થવું છે, આમ ભણવું છે, આમ કમાવું છે, આ બધી ઉંમર થયા પછી બધી મહત્વાકાંક્ષાઓ જાગે ને એટલે એના દુઃખનો આરંભ થાય. એને કોઈ મહત્વાકાંક્ષા જ નહીં. મા બાપ જે ઘરમાં રહેતા હોય ઘરમાં પ્રેમથી રહે અને એડજસ્ટ થઈ જ જાય. ઘર બદલો ને તો સૌથી પહેલા છોકરા એડજસ્ટ થાય. મા બાપને એડજસ્ટ થતા વાર લાગે, બાળક તરત એડજસ્ટ થઈ જાય. ઓછામાં રાજી એ બાળકનું બહુ મોટું લક્ષણ. એક ચોકલેટ આપો તો નાચવા માંડે અને આપણને કોઈ 1000નો ચેક આપે ને તો એ ના નાચીએ. ઓછું મળે ને ઘણું માને એ દેવનું લક્ષણ છે, અને ઘણું મળે ને ઓછું પડે એ સંસારીનું લક્ષણ. માન અપમાનની એની પર બહુ અસર ના થાય. એને ધમકાવો તો રડતો રડતો જાય, પણ ફરી પાછા ચોકલેટ બતાવો તો તમારા ખોળામાં એને હું બેહે. માન અપમાનની એના પર પરમેનન્ટ અસર ના થાય. અને આપણને જો કોઈ કડવું કહી ગયું હોય ને તો મરતા સુધી ભૂલાય નહીં. અને જોઈએ ને યાદ આવે કે આ તો એ દાડે સંભળાવ્યું હતું, આપણે સંભળાવીએ નહીં અને ત્યાં સુધી ચેન ના પડે. બાળકો એટલે સદગુણોનો ભંડાર. સંતોના દર્શન કરવા દુર્લભ છે, બાળકો બધે ઠેર ઠેર હોય છે. એની ચેષ્ટાઓ ખાસ આ જ્ઞાન દ્રષ્ટિથી જોવાની, મમતા રાખીને નહીં જોવાની. જ્ઞાન દ્રષ્ટિથી જોઈએ તો બહુ જ શીખવા મળશે એમાંથી. પછી 20મો ગુરુ મેં કુમારી કંકણને કરેલો કે સાધકે એકાંતમાં બેસીને ભક્તિ કરવાની ટેવ પાડી. એકલા બેસવાની બહુ જરૂર હોય છે. કોઈક સંતે કીધેલું છે કે આજના માણસનો સૌથી મોટો પ્રોબ્લેમ હોય ને તો એ છે કે એકલો શાંતિથી પલાઠી વાળીને બેસતો જ નથી, આંખ બંધ કરીને. એના માટે કુમારી કંકણને ગુરુ કર્યા. એક કન્યા લગ્ન એનું નક્કી થયું નહોતું પણ પરણવા લાયક થયેલી. એને ઘરે એને જોવા માટે મહેમાન આવ્યા. મા બાપ બહાર ગયેલા, છોકરી ઘરમાં એકલી. એને જોયું કે મને જોવા માટે આવ્યા છે. ઘરમાં ગરીબાઈ હતી, ડાંગર હતી પણ ચોખા નહોતા રસોઈ બનાવવા માટે. તે અંદરના ઓરડામાં એ ડાંગર ખાડવા માટે બેઠી. તો ખાડે ને તો બંગડીઓ ખખડે એટલે બહાર મહેમાનને ખબર પડી જાય કે આ તો ઘરમાં કશું નથી, કંઈ આ દહેજમાં કંઈ મળવાનું નથી. એટલે એણે ખબર ના પડે એના માટે બંને હાથમાં 2 બંગડીઓ રાખી, બીજી બધી ખાંડ નાખી. ફરી ખાંડે તો એ અવાજ થાય. છેવટે બંને હાથમાં એક એક રાખી તો અવાજ આવતો બંધ થઈ ગયો. ભગવાન કહે છે મેં એના પરથી બોધ લીધો કે એક હોય ને તો 2 હોય ને તો ખખડે, પણ એક હોય ને તો શાંતિથી બેહે. માટે હું કોઈનો સંગ કરતો જ નથી, એકલો જ બેહું છું ને ભજન કરી લઉં છું. એકડે એક અને બગડે 2 ભેગા થાય એટલે બધું બગડે. તો ભાન શરૂ થાય પછીથી હાચવવું પડે. માટે ભક્તિમાં ક્યારે કોઈનો સાથ નહીં શોધવો, સાથ નહીં શોધવો. ભક્તિ એકાંતમાં કરવી અને સત્સંગ સમૂહમાં થાય. પારાયણ સમૂહમાં થાય તો એ બરાબર છે, કથા સમૂહમાં થાય. 21મો ગુરુ સર્પને કર્યો છે. 2 સાપ ક્યારે સાથે ના ફરે. આની પાસેથી પણ આ જ શીખ્યો કે દર્શન કરવા જુઓ તો એકલા જ જવું. કોઈને જોડે લઈ જઈએ ને તો એનામાં જીવ જાય. પછી એ કહે કે બેહવું છે તો આપણે ઉભા રહેવું હોય. કાં તો એનું મન હાચવવું પડે, કાં તો એનું મન દુભાય, કાં તો આપણું દુભાય. માટે 2ને રાખવા જ નહીં, એકલા જ જવું હંમેશા. ભલે પતિ પત્ની હોય તો જોડે નહીં જવું, સંગ નહીં કરવો. હા, બધું અહીંયા લખ્યું હોય એવું કહેવું તો પડે ને ભાઈ. સાપ પગની નીચે ચગદાય ને તો જ કરડે, ડંખ મારે. બાકી મોટે ભાગે કોપ નથી કરતા. આપણે વિના કારણે કોઈ કોપ કરવા જ નહીં બહુ. કેટલાકને તો છીંક ખાઈને વાંકવું પડે. હું જતો કન કેમ છીંક ખાધી, આપ શું કન કર્યા? આ ભાઈ આવે તો પેલો શું કરે બાપરો, થોડી થોડી વાર તપી જાય. એવા ભક્તિના માર્ગે આગળ ના વધે. નિષ્કારણ કોપ ના કરે. સાપ પોતાનું દર પોતાની જાતે ના બનાવે. ખોદે ઉંદર અને ભોગવે બોરિંગ, આવી કહેવત પડી. ઉંદર કાણું પાડે મોટું અને સાપ અંદર જાય, ઉંદરને ખાઈ જાય ને અંદર રહે. એ રીતના આપણે મઠને આશ્રમો બનાવવાની ભાંજગડમાં પડવું જ નહીં. નારેશ્વરમાં જઈને અનુષ્ઠાન કરી આવું જ્યારે મન થાય તારે, જઈ જાય ત્યાં અહીંયા એનું રહી પારાયણ કરી જવું. મંદિરના માલિક થવાનો મોહ રાખવો જ નહીં. મઠના ને આશ્રમના એ વહીવટો હાથમાં લેવામાં જિંદગી બગડે. એ બધું હાથમાં લેવા તો ભક્તિ નથી થતી એનાથી. માટે એમાં પડવું જ નહીં. અને સાપ એક ઠેકાણે ના રહે.
આજે અહીં દેખાય ને તો કાલે અહીંયા ના જ હોય. આપણે પણ સ્થાનનો આગ્રહ રાખવો નહીં. પછી ભક્તિમાં એકાગ્રતાની બહુ જરૂર હોય છે. એના માટે મેં એક બાણ બનાવનારને ગુરુ કર્યો છે. એક બાણાવળી હતો ને, બાણની અણી કરતો હતો બેઠો બેઠો. એના ઘર પાસેથી રાજાની સવારી પસાર થઈ ગઈ, વાજતે ગાજતે ઢોલ નગારા હાથે. એને ખબર હોવ ના પડી. બસ આવી તન્મયતા જો ભક્તિમાં થાય ને તો બેડો પાર. પણ ભક્તિમાં તન્મયતા નથી થતી. એ વખતે માળા ફેરવતી વખતે બધું જ સંભળાય. આજુબાજુમાં ઘરમાં બીજું કોઈ ફોન ઉપર વાત કરતો હોય ને તો એ સંભળાય. આ પેલાનો ફોન આવ્યો હશે અત્યારે, અને આ વાત ચાલે. પાછો આ બોલે તે સાંભળે ને પેલો હું બોલતો હશે એની કલ્પના કરે પાછો મગજથી. અતિશય તન્મયતા. બાળકોની તન્મયતા બહુ સરસ હોય. બાળકના જેવી આપણી તન્મયતા હોવી જોઈએ. ભક્તિમાં તન્મયતા, એકાગ્રતા સફળતાની ચાવી છે. છોકરા પણ વાંચતી વખતે જો એકાગ્રતા કોન્સન્ટ્રેશનથી વાંચે ને તો સફળ થાય. પણ પછી વાંચતી વખતે કેટલાક નાસ્તાના ડબ્બા જોડે રાખે ને, મોબાઈલ જોડે રાખે ને, ટીવી જોતા વાંચે કશું ના ભણે. ધ્યાનનું મૂળ છે એકાગ્રતા. કોઈ પણ ક્ષેત્રમાં સફળ થવું હોય તો એકાગ્રતા જોઈએ જ. 23મો ગુરુ મેં ભમરીને કર્યો છે. બાપજીએ આ દ્રષ્ટાંત આ ગ્રંથમાં બહુ વાર આપ્યું છે. બાપજીને એકની એક વાત 2 વાર કહેવી પડે ને તો બાપજી એવું લખતા હતા કે મને મરણ જેવું લાગે છે. એકવાર મોદી કાકા બીમાર પડ્યા ને તો બાપજીએ કોઈક ઉપચાર લખીને આપેલો. પછી મોદી કાકાને એમાં કંઈક ગડબડ કરી, એમને દૂધ પીવાનું કીધેલું બાપજીએ. રાત્રે સુધી વખતે ગરમ દૂધ પીને સુઈ જવાનો ઉપાય બતાવ્યો હતો. એ મોદી કાકા બીજા વાળા મોટી તપેલી ભરીને ગરમ દૂધ કર્યું બધું ઘટઘટાઈ ગયા. એટલે પ્રોબ્લેમ ઓર વધ્યો. પછી એમણે કીધું બાપજી આ તો પ્રોબ્લેમ વધ્યો. ત્યારે બાપજી કહે મોદી આટલું બધું દૂધ પીવાનું મેં તમને નહોતું લખ્યું. દૂધ પીવાનું હોય, પ્રમાણસર પીવાનું હોય. પછી એને નીચે લખ્યું બાપજીએ કે અવધૂતને એકની એક વાત 2 વાર કરવાની આવે ને તો મરણ જેવું લાગે છે, આવું લખ્યું છે. ફરી એક જવાબ લખવો પડ્યો ને એના માટે. અને એ જ અવધૂતે આ ભમરીનું દ્રષ્ટાંત ગ્રંથમાં અનેક વાર આપ્યું છે. કેમ? આપણા માટે કે એક વાર ધ્યાન ના રહ્યું. આગળ 2-4 વખત આ વાત કરી ભમરીની, પણ કેટલાકને ધ્યાનમાં નથી રહી એટલે અહીંયા ફરી બાપજી આ વાત લખી છે કે ભમરી પાસેથી કીટ ભ્રમર સિદ્ધાંત જેને કહેવાય એ બહુ અગત્યનું છે. એવું કહે જેનું ધ્યાન કરીએ ને એનું રૂપ, એના ગુણ અને એની શક્તિ ધ્યાન કરનારમાં આવે. ભમરી હોય ને, ભમરો, એ કીડો હોય ને એને પકડીને પોતાના દરમાં લઈ જાય, પછી ડંખ મારે. ભમરીનો ડંખ બહુ ભયંકર હોય. હા, જેને પડ્યો હશે એને ખબર હશે કે કેવી રીતે છે. 15 દાડા સુધી રૂજ ના આવે અને લાહે બળે. એ ભમરી પેલા કીડાને ડંખ માર્યા જ કરે. ભગવાને શું એવી લીલા કરી છે કે પેલો કીડો મરે નહીં, જીવતો રહે, પણ ડંખની વેદના તો થાય. એટલી બધી પારાવાર વેદના સહન કરે. પેલો 20-25 ડંખ મારી પછી ભમરી ઉડી જાય. એટલે પેલો કીડો ચિંતન કરે ક્યારે આવશે ને ક્યારે ડંખ મારશે, ક્યારે આવશે ને ક્યારે ડંખ મારશે. એટલું બધું ઉત્કટતાથી ચિંતન કરે તો થોડી વારમાં એ કીડો મટીને ભમરી થઈ જાય. ભમરીનું રૂપ મળે, રંગ મળે, ગુણ મળે અને શક્તિ મળે ને આકાશમાં ઉડી જાય. હવે કીડો અને ભમરી તો વિજાતીય, પેલું જમીન પર ચાલે ને પેલું ઉડે. છતાં એનું ધ્યાન કરવાથી જો કીડો મટીને ભમરી થતો હોય તો માણસ ભગવાનનું ચિંતન કરે, અવધૂતનું ચિંતન, તો અવધૂત કેમ ના થાય? આપણે બોલીએ છીએ અવધૂત ચિંતન, પણ અવધૂતનું ચિંતન કરતા નથી. અવધૂતનું ચિંતન કરવાનું છે. ભગવાનનું ધ્યાન કરે તો ભગવાન થાય. ભગવાન જીવની પાસે આ અપેક્ષા રાખે છે કે તું મારા જેવો થા. મનસુખાને કૃષ્ણ ભગવાને કીધેલું તું મારા જેવો તગડો થા. મારા જેવો થાય એટલે મારા ગુણ તો તારામાં જાગૃત કર. 24મો ગુરુ કર્યો કરોડિયાને. કરોડિયા પાસેથી વિવર્તવાદના આધારે સમજ્યા છે. કરોડિયો પોતાની નાભીમાંથી ઝાડું ઉત્પન્ન કરે, એમાં રમે અને બીજે જવું હોય તો ઝાડું પોતાનું સમાઈને બીજે જતો રહે. એ રીતના ભગવાને પોતાનામાંથી દુનિયા બનાવી છે, એમાં રમે છે. બધે જ છે, હરિવ્યાપક, સર્વત્ર સમાના. અને પછી ભગવાનને મન થશે ત્યારે પાછું પોતાનું સમાવી લેશે. એને કહેવાય પ્રલય. જગતની ઉત્પત્તિનું જ્ઞાન આ કરોડિયાના જાળામાંથી સમજવા મળે છે. આ રીતે 24 ગુરુની વાત કરી. અને છેલ્લા કહેવામાં મનુષ્ય દેહને પણ ઉપગુરુ માન્યો છે. મનુષ્ય શરીર પણ એક ગુરુ કરવા જેવું છે. કારણ કે માતા પિતાના મેલમાંથી બન્યો છે. સાવ અમંગળ છે. અંદર દુર્ગંધી મેલી અને બહાર ફૂલે સુગંધી. પવિત્ર સુએ ગંભીરે. પણ એ ભાડાની ગાડી જેવું છે આ શરીર. પણ એ ભાડાની ગાડીનો સદુપયોગ બરાબર કરવાનો. થોડા વર્ષો માટે આપણને વાપરવા માટે આ શરીર મળ્યું છે અને એનો જેટલો સદુપયોગ કરીએ એટલું આપણા હાથમાં છે. લાખ પ્રયત્નો કરવા છતાં એ શરીર ટકવાનું નથી કાયમ માટે.
એક દિવસ બીમારી એવી આવશે કે મરણ થવાનું જ છે, પણ જ્યાં સુધી શરીર સારું છે ત્યાં સુધી બાજી હાથમાં છે એવું સમજીને એનો સદુપયોગ કરી લેવાનો. એના માટે મેં મનુષ્ય દેહને ગુરુ કર્યો છે. મનુષ્ય જીવ શરીર છોડે છે, પણ વાસના પાછળ મૂકીને શરીર છોડે છે. એ જ વાસનાના ભોગવવા માટે એને બીજો જન્મ લેવો પડે છે. માટે કહે છે કે મેં જ્ઞાનાગ્નિથી વાસનારૂપી બીજને બાળીને ભસ્મ કરી દીધા છે, અને હવે મારે કોઈ વાસના મેં રાખી. કોઈ સુખ ભોગવવાની અધૂરી ઈચ્છા એને કહેવાય વાસના. કોઈ પણ સુખ ભોગવવાની અધૂરી ઈચ્છા, સુખ મળ્યું ના હોય પણ એની ઈચ્છા એને કહેવાય વાસના. તો કહે છે કે હું કોઈ જ એવી વાસના રાખતો જ નથી, કોઈ ઈચ્છા રાખતો જ નથી. મળે તો ભોગવું, ના મળે તો એની કોઈ અપેક્ષા નહીં, બસ. અને એટલે સ્વાનંદમાં નિજાનંદમાં મસ્ત થઈને પડી રહું છું. ભાઈ યદુ મહારાજને થયું, ઓહ, આ તો મારા ઈષ્ટદેવ ગુરુ દત્તાત્રેય હોય એવું લાગે છે. અને એને જ્યાં ખબર પડી એ જ વખતે ભગવાન જે અવધૂત જે પ્રગટ થયા હતા એની સામે, એ મૂળ સ્વરૂપે પ્રગટ થયા. 3 ભુજા, 3 મસ્તક, 6 ભુજાઓ સ્વરૂપે પ્રગટ થયા. યદુ મહારાજે ભગવાનના ચરણમાં અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. ભગવાનના વિશ્વરૂપનું એણે માનસિક પૂજન કર્યું. ભગવાન એના મસ્તક ઉપર હાથ મૂક્યો અને ભગવાન ત્યાંથી અદ્રશ્ય થયા. યદુ મહારાજ પછી ભગવાન પાસેથી આ જે બોધ સાંભળ્યો એનું બરાબર શ્રવણ તો બરાબર કરેલું, એકાંતમાં બેસીને એનું મનન કર્યું. મનન કર્યા પછીથી જ્યારે એને આત્મસાત થયું, જીવનમાં ઉતર્યું, પછી યદુ મહારાજ પણ અવધૂતની જેમ નિજાનંદમાં મોજમાં રહીને મસ્ત થઈને ફરવા માંડ્યા ત્યાં આગળ. અને એમનું જ્યારે આયુષ્ય પૂરું થયું ત્યારે યદુ મહારાજ પણ પછી ભગવાનના ચરણમાં અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ. અવધૂત યદુ સંવાદ ગ્રંથનું હૃદય. પછી અલગ કહે છે નિરંજનને નિરંજન. આવી રીતના આ ભગવાન પોતે અત્રિ અંશાના ભાવોને વશ થયા અને જગતનું કલ્યાણ કરવા માટે પોતે મહુરગઢ ઉપર પ્રગટ થયા. અને આવી રીતના શરણે આવેલાને પરિસ્થિતિ સુધારીને નહીં, સમજણ સુધારીને એમણે સુખી કર્યા, કૃતાર્થ કર્યા. અને એમની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરનાર જીવ મર્યા પછી ફરી કોઈ માના પેટમાં ગયા નથી. આટલી વાત કરતા અલખને સમાધિ લાગી ગઈ, એકદમ પૂતળા જેવા થઈ ગયા. આ સુધી આપણે હવે આ અધ્યાયનું ગાન કરી લઈએ. તારે ધર્મની સ્થાપના કરવા માટે વારંવાર ભગવાન આવી રીતના અવતાર લઈને ધરતી ઉપર આવે છે. અગ્નિર્યદત્તં તૃણમેકં ન શશાંક દગ્ધું વાયોર્યોત્થાપયિતું સબલેના જ્ઞાતું ચેન્દ્રવિરોચન પ્રમુખા પ્રજ્ઞાનં તત્કાત્રેયં તામૃગિકંકં પ્રણતોસ્મિ દત્તાત્રેયં તામૃગિકંકં પ્રણતોસ્મિ. इति श्रीदत्तपादारविन्द ब्रह्मचारी पाण्डुरंग रंगदूत महाराज विरचिते श्री गुरु लीलामृते अलख निरंजन संवादे यदुद्धरणं नाम 55तमोऽध्यायः समाप्तः. अवधूत चिंतन श्री गुरुदेव दत्त.